સુઈગામ વિસ્તારમાં વરસાદને લઈને તારાજી સર્જાઈ છે। 700થી વધુ ઘરોમાં ઢીચણસામાં પાણી છે। 2 દિવસ સતત વરસાદ પડતા 5 ફૂટ જેટલું પાણી આવી જતા ઘરોમાં રહેતા પરિવારો માંડ જીવ બચાવીને નીકળ્યા હતા, તેમજ પશુઓને ભગવાન ભરોસે છોડવા પડ્યા હતા। સ્થાનિક લોકોની મદદથી પરિવારો જીવ બચાવીને નીકળી ગયા છે, તેમજ સતત પડી રહેલ વરસાદના કારણે મોટાભાગના રસ્તાઓ બંધ થઈ ગયા હતા। સુઈગામથી વાવ જવાના રસ્તો તેમજ સુઈગામથી ભાભરનો રસ્તો બંધ હાલતમાં છે, તેમજ સુઈગામથી વાવના રસ્તામાં બસ પાણીમાં ફસાતા ડૂબી ગઈ છે। વરસાદને લઈને પાણી ભરાતા મોટા પ્રમાણમાં પશુઓના મોત થયા છે। જો તંત્ર દ્વારા તાત્કાલિક મૃત પશુઓ જો નિકાલ નહીં કરવામાં આવે તો ભયંકર રોગચાળો ફેલાવાની શક્યતા છે, તેમજ સુઈગામ વિસ્તારમાં મોટાભાગનો પાક તેમજ જમીન ધોવાઈ ગઈ છે। સુઈગામની છેલ્લા 3 દિવસ અતિ ભારે વરસાદની પવન સાથે વરસાદ આવવાથી સુઈગામની પરિસ્થિતિ બહુ ગંભીર હતી અને છે। અત્યારે લગભગ 650થી વધારે ઘરો પાણી અંદર ગરકાવ છે અને છાતીમાં લગભગ 4 ફૂટ જેટલું પાણી દરેક ઘરની અંદર છે અને પશુ પણ વધારે મર્યું છે આની અંદર। લગભગ આ સામાન્ય ભાગમાં રાજેશ્વર ગૌશાળા હતી અને અચાનક પાણી આવે લગભગ 100 જેટલી ગાયો અત્યારે પાણી ઉપર તરી રહી છે, મરી ગઈ છે। અને જે આ વિસ્તારમાં શિવનગર હોય, કોપણીવાસ હોય, કેમ્પ છાપરા હોય, રાવણવાસ હોય, પાછળનો સ્થિતિ અત્યારે બહુ ખરાબ છે। અત્યારે બધા સહકાર એકબીજાને આપીને થોડોક કોઈ પશુ બચાવે એમ બધું એવું કર્યું, પણ પશુઓ ખૂબ મર્યા છે અને જમીનનું આખું ધોવાણ થઈ ગયું અને માણસોને ત્યાં હેરાનગતિનું કોઈ પાર નથી। 2015માં જ્યારે સરકારે મદદ પૂરી કરી હતી પાછી અને તાત્કાલિક ધોરણે એ ટાઈમે સત્તાધારી પક્ષ હતો, એનો પક્ષ છે અત્યારે, પણ તદી બહુ સારું કામગીરી કરી અને તાત્કાલિક ખેડૂતોને વળતર મળ્યો, ફૂડ પેકેટ મળ્યા, બધું સારી રીતે વ્યવસ્થા હચવાની એવી વ્યવસ્થા ત્યાં હાલ નથી હચવાતી। પછી ખેતરોમાં તો 2 મહિના જવરાય એમ જ નથી, એટલું પાણી છે। પછી અમુક ઉપર ભોંય જમી છે, એ આખો ધોવાણ થઈ ગયો અને હાલ પરિસ્થિતિ ખરાબ, ખૂબ ગંભીર સ્થિતિ છે। તંત્રનું કેવું કામગીરી? તંત્રની તો કામગીરી કરી, પણ તંત્ર બધું શું હવે આવી કે આટલી વખત ના આવી કે બરાબર, એને તે હવે થતી મદદ જે છે એ કરે છે। કોઈ ડૉક્ટરો છે, બીજા કોઈ આ ઢોર ચંબલ પડ્યો દાટે આ છે ના છે, બીજી ત્રીજું સેવાઓ આપે છે। પણ પહેલી જે સેવા આલી ને જે 12 ગામમાં ઉપર ભોયમાં હતા ને એ એકબીજાની મદદ ખૂબ કરી ગામના લોકોએ, જે ગામના એકબીજા છે ને એકબીજા એમ ખૂબ, તાર તો વરસાદ ચાલુ હતો એટલે કોઈ આવી ન કે જોન ઓની, એટલે કોઈ માણસ મર્યું કે એવું કોઈ છે ને, પશુ ખૂબ મરી ગયું। ગૌશાળામાં કેટલા પશુ મરી ગયા છે? રાજારામ ગૌશાળામાં? હે, અહીંયા ગૌશાળા છે રાજારામ? ગૌશાળામાં હજી કોઈ પૂરો આંકડો નથી, પણ અંદાજે 70 થી 80 મરી ગયો છે।